હેલો મિત્રો, ડૉક્ટર આશુ થાઇરોઇડ ટ્રીટમેન્ટ સેન્ટર, હું ડૉક્ટર અસ્મિતા સુરૈયા. ચાંદીપુરા વાયરસથી આજે લોકો ખૂબ ડરી રહ્યા છે. તો સૌથી પહેલાં તો એ પ્રશ્ન થાય કે ચાંદીપુરા વાયરસ છે શું? 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામે આ વાયરસ ફેલાઈને બધા બાળકોને ઝડપી લીધા હતા. કેટલાય બાળકોને સડનલી ડેથ થયા હતા. તો તેના પરથી ચાંદીપુરા વાયરસ નામ પડ્યું હતું. ધેટ ઇઝ CHPV. આ વાયરસ થોડો કાતિલ છે. સામાન્ય જે આપણને શરદી ખાંસી થાય છે, સામાન્ય વાયરસથી ઘણો અલગ હોય છે, જે સેન્ડ ફ્લાય માખીથી થાય છે. સેન્ડ ફ્લાય નામની માખી, જે જનરલી આપણી સાદી માખી તેનાથી 4 ગણી નાની હોય છે, જે નરી આંખે જોઈ શકાય તેવી હોય છે. આ સેન્ડ ફ્લાય માખીથી કાલા આજાર નામની બીમારી પણ ફેલાય છે. સેન્ડ ફ્લાય માખીનું મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર આ પ્રમાણે હોય છે, જે મચ્છરની જનરલી બધે જોવાયા હશે. તો સેન્ડ ફ્લાયની લંબાઈ 3 mm લાંબી હોય છે અને સેન્ડ ફ્લાય માખીનો કલર પણ યેલોઇશ બ્રાઉન હોય છે. જ્યારે મચ્છર 4 થી 5 mm ધરાવે છે ને જ્યારે મચ્છર બ્લેક કલરનું હોય છે. સેન્ડ ફ્લાયનું જનરલ 40 થી 50 ઈંડા મૂકવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે મચ્છર 100 થી 250 ઈંડા મૂકવાની ક્ષમતા ધરાવે છે. સેન્ડ ફ્લાયની ઉડવાની ક્ષમતા 200 યાર્ડની છે, જ્યારે મચ્છર 2 થી 3 કિલોમીટર જેટલું ઉડી શકે છે. સેન્ડ ફ્લાયનું જીવન 2 અઠવાડિયા જેટલું હોય છે, જ્યારે મચ્છરનું જીવન 2 કે 3 અઠવાડિયા જેટલું હોય છે. સેન્ડ ફ્લાય જ્યારે બાઇટ કરે ત્યારે ચામડી પર આ રીતે ચિહ્ન જોવા મળે છે. 6 વર્ષના બાળકોમાં જોવા મળે છે. ચાંદીપુરા વાયરસના સિમ્પટમ્સ: ટૂંકા ગાળાનો હાઈ ગ્રેડ ફીવર, ઝાડા ઉલટી થવી, માથું દુખવું, અર્ધભાન અવસ્થા થવી, ખેંચ આવવી. જો આવા લક્ષણો જોવા મળે તો તમારે નજીકના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની સલાહ અને સારવાર લેવી. સેન્ડ ફ્લાયથી બચવા માટે ઘરની દિવાલો અને અંદર તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રોને તેમજ તિરાડોને પુરાવી દેવી. ઘરની અંદર શક્ય હોય ત્યાં સુધી હવા, ઉજાસ, સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી. 14 થી 15 વર્ષના નાના બાળકોને મચ્છરદાનીમાં સુરાવાનો આગ્રહ રાખવો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે બહાર રમવા જવા દેવા નહીં. બને ત્યાં સુધી શરીર ઢંકાય તેવા જ કપડાં પહેરાવવા. ઇમ્યુનિટી વધારવા માટે ગળો સત્વ દિવસમાં 2 વાર આપવું, બાલાકલ્પમ આપવું, બાલ ચતુર્ભદ્ર આપવું 2 વાર. જો શરદી ખાંસી રહેતી હોય તો સીતોપલાદી, અષ્ટમથી, ત્રિકટુ, વાંસદા, હળદરનું મિશ્રણ બનાવીને મધ સાથે ચેટડવું, જે અમારે ત્યાં ઉપલબ્ધ છે. જો બાળકો સુકાઈ જતા હોય તો તેના શરીર પર લીમડાનું તેલ લગાવવું જોઈએ. અને જો તેની દુર્ગંધીને ચિકાશ બાળકોને ના ગમે તો તે સિવાય સિટ્રોનિન નામની ક્રીમ મેડિકલ સ્ટોરમાં પણ ઉપલબ્ધ હોય છે, ને ત્યાં ન મળે તો અમારે ત્યાં પણ ઉપલબ્ધ છે. કોરોના વાયરસની જેમ કોઈ ડરવાની જરૂર નથી. આપણે સાવચેત રહીને આ વાયરસથી બચી શકીએ છીએ. હું ઈચ્છું છું કે આ માહિતી તમારા ગ્રુપમાં અને રહેતા તમામ લોકો સુધી શેર કરજો. આભાર.